અયોધ્યાના એક મોટા મઢના મહંત નામે રામગલોલા હતા. અયોધ્યામાં રામગલોલાનો મઢ સૌથી ધનવાન ગણાતો અને ખાખી બાવાઓમાં, મઢધારીઓમાં, મહંતોમાં રામગલોલાજીની બહુ સારી આબરૂ હતી. એક વખત રામગલોલાજીને દ્વારકા યાત્રાનો વિચાર થયો. એટલે અડધા શિષ્યોની સાથે હાથી, રથ, ઘોડા, પાલખી, તંબુ, રસોડું વગેરે દબદબાપૂર્વક દ્વારકા યાત્રા માટે સંઘ ચાલતો થયો. ફરતા ફરતા સોરઠ પ્રદેશમાં પ્રવેશ કર્યો ત્યારે રામાનંદ સ્વામીની પવિત્ર કીર્તિ સાંભળીને તેમના દર્શનાર્થે લોજ ગયા. રામાનંદ સ્વામીની વાતો સાંભળીને પૂર્વના મુક્ત હોવાથી ચિત્તવૃત્તિ બદલાઈ ગઈ અને બધા શિષ્યોને કહ્યું કે તમે સૌ દ્વારકા જાઓ ને ત્યાંથી અયોધ્યા જજો. મારે તો અહીં દ્વારકા જ છે. સૌને છેલ્લા જય સીતારામ. એ રીતે શિષ્ય મંડળીને વિદાય આપી પોતે રામાનંદ સ્વામી પાસે રહી દીક્ષા લીધી અને આનંદાનંદ સ્વામી એવું નામ ધારણ કર્યું. પછી લોજમાં રહી અષ્ટાંગ યોગ શીખ્યા. પછી જ્યારે મહારાજ સત્સંગમાં પધાર્યા ત્યારે દ્રઢ નિશ્ચય થયો અને શ્રીહરિની સેવા ભક્તિ કરતા. પોતે શણગાર કરવામાં એટલા બધા કુશળ હતા તે જ્યારે જ્યારે કોઈ સમયા ઉત્સવ હોય ત્યારે મહારાજને ભારે ભારે વસ્ત્ર અલંકાર ઘરેણાં આનંદ સ્વામી ધારણ કરાવતા. આનંદાનંદ સ્વામીની વ્યવહારિક બુદ્ધિમાં કુશળતા જોઈને અમદાવાદમાં મંદિર કરવાનું કાર્ય મહારાજે એમને સોંપ્યું હતું. તે પ્રમાણે મંદિરો બાંધવાની આ સૌ પ્રથમ શરૂઆત હતી. છતાં સ્વામીએ હિંમતપૂર્વક 3 શિખરનું મંદિર તૈયાર કરાવ્યું, જે જોઈને શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા. બીજું મંદિર સ્વામીએ જેતલપુરમાં બનાવ્યું ને ત્યાં રેવતી, બળદેવજી, હરિકૃષ્ણ શ્રીજી મહારાજે પધરાવ્યા ને ત્રીજું મંદિર ભરૂચમાં કરીને ત્યાં પણ રેવતી, બળદેવજી, હરિકૃષ્ણ પધરાવ્યા. સ્વામીની કાર્યશક્તિનો મહારાજે સારો ઉપયોગ કરેલો. જેતલપુર અને ડભાણના મોટા યજ્ઞોમાં સીધા સામાન, આવક જાવક, બ્રાહ્મણોને દાન દક્ષિણા આદિ સર્વ બાબતમાં સ્વામીને જ આગેવાન કર્યા હતા. જે કાર્ય કરતા તેમાં શ્રી હરિનું અખંડ અનુસંધાન રાખીને જ કરતા. પ્રૌઢ અને કાદવવાળું શરીર હતું અને વચન સિદ્ધ હતા. તે જ્યારે ભરૂચ હતા ત્યારે તેમણે સત્સંગીઓને કહેલું કે હું અહીં છું. એ વાત વડતાલમાં જઈને કોઈને કહેતા નહીં, પણ એક જણાએ કહી દીધેલું. પછી સ્વામી કહે સાવ ગાંડિયો જ છે ને? ત્યારથી એ ગાંડો થયો અને હજુ પણ એમના કુળમાં એકાદ માણસ જરા ગાંડપાણું હોય જ છે. પછીથી સ્વામી વિશેષ કરીને જેતલપુરમાં રોકાયા હતા અને શ્રી હરિના પ્રસાદીના સ્થળોએ છત્રીઓ તથા ઓટા આદિ સ્મારકો કરાવીને હરિલીલાની સ્મૃતિને કાયમ બનાવી હતી. સ્વામીની સાથે તેમના શિષ્ય ગોવિંદાનંદજી રહેતા. પછી સ્વામી જેતલપુરમાં દેહત્યાગ કરીને શ્રી હરિના દિવ્ય ધામમાં પધાર્યા. નંદ સંતોના જીવન ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો.